મોરબી અકસ્માતમાં મૃત્યુ પામનાર ચારેયને અણધારી અંતિમ વિદાય. પરિવારજનોના આક્રંદથી હૃદયદ્રાવક વાતાવરણ સર્જાયું. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ઘોઘલા ગામના કાપડિયા પરિવારને કચ્છ ખાતે આવેલ માતાના મઠથી પરત ફરતા સમયે ભયંકર અકસ્માત નડ્યો હતો, જેમાં એક બાળક, એક મહિલા અને 2 પુરુષના કરુણ મોત નીપજ્યા હતા. આ ચારેયના મૃતદેહને દીવ લાવવામાં આવતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. માહિતી મુજબ ઘોઘલાથી ઇકો ગાડીમાં 6 લોકો કચ્છ ખાતે માતાના મઠે દર્શન કરવા માટે ગયા હતા. માતાજીના દર્શન કરી તેઓ દીવ પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન મોરબી જિલ્લાના માળિયા તાલુકાના હરિપર ગામના પાટિયા નજીક અચાનક ઇકો ગાડીનું ટાયર ફાટ્યું હતું. ટાયર ફાટતા ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને ગાડી ટ્રક સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ઘોઘલાના રહેવાસી ઇકો ગાડી ચાલક ભરતભાઈ વીરજી બામણિયા, કંચનબેન વીરજી બામણિયા, જીવાંશુ મનોજ કાપડિયા અને મનોજ લક્ષ્મણ કાપડિયાનું ઘટના સ્થળે જ દર્દનાક મોત થયું હતું. જ્યારે તેમની સાથે રહેલ જાગૃતિબેન મનોજ કાપડિયા અને વેદરસિંહ મનોજ કાપડિયાને ગંભીર ઈજાઓ પહોંચતા વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મૃતકના મૃતદેહોને તેમના નિવાસ સ્થાને લાવવામાં આવતા પરિવારજનોમાં કરુણ આક્રંદ અને શોકનો માહોલ સર્જાયો હતો. સ્વજનોના રુદનથી હાજર દરેક લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. ભારે શોક વચ્ચે ચારેયને અણધારી અંતિમ વિદાય આપવામાં આવી હતી. મારા ભાઈ ફેમિલી આખું, મારી બેન, મારા એમનો છોકરો ને મારા ભાઈ લોકોનું ફેમિલી બધા આશાપુરા દર્શન કરવા ગયા હતા. એથી ફરીને આવતા હતા, ફરીને દર્શન કરીને રસ્તામાં અહીંયા મોરબી સાઈડ ભયંકર એક્સિડન્ટ થઈ ગયું. તો મારો ભાઈ મનોજકુમાર લક્ષ્મણ અને શાંતિલાલ મનોજકુમાર લક્ષ્મણ અને એનો છોકરો જીયાંશુ મનોજકુમાર, પછી મારા મોટા બેન કંચનબેન વીરજી બામણિયા, એનો છોકરો ભરત વીરજી બામણિયાનો એક્સિડન્ટ ડેથ થઈ ગઈ. અને મારા ભાભી વૈશાલીબેન, જાગૃતિબેન મનોજ ને મુનિનો પેલું સારું આજ પેલું રાજકોટમાં વેચરીને રાજકોટમાં સારવાર હેઠળ છે એ લોકો બે. અને ભયંકર એક્સિડન્ટ થયું. હવે આપણી પટ્ટીઓ થઈ ગયા, મા દીકરો થઈ ગયા, બાપ દીકરો થઈ ગયા. મારી બધી એક પત્ની બહેન છોકરી એ લોકોને હવે શું થશે? નાના બાળક છે એને જે મોટું થશે. અમારા ઘર આપતી ભાઈ હવે શું કરીએ અમે? એટલે કોઈ મોટા પણ નથી. હવે અમારામાં મોટું હોવું જોઈએ. મારાથી બધી નાના છે બીજા. એક જ પરિવાર, ભાઈ લોકો ફેમિલી હતા અને બેન ને બેન નો છોકરો હતો.
એક ફેમિલીને આટલા બધા અમારા ભાઈ ભાભી કંચનબેન ભરતભાઈ બધા માતાજીના મઢે ગયા હતા કચ્છ બીચ આશાપુરા દર્શન કરવા માટે અને દર્શન કરીને પરત ફરતા વખતે આવું ભયંકર જોરદાર એક્સિડન્ટ થઈ ગયો છે તો મારા ભાઈ એક્સપાયર થઈ ગયા ભરતભાઈ એક્સપાયર થઈ ગયા અને મારા મા સમાન કંચનબેન હતા કારણ કે મારી મા તો ઓફ થઈ ગઈ હવે મારા મા સમાન હતા બેન એ પણ અમારો બધા હતા સીનવાઈ ગયો માતાજી કે કઈ યાર લાજ રાખી અને ભાભીને ભાઈને થોડું ઘણું વાગ્યું છે રાજકોટ એડમિટ કરેલું છે દવાખાને છે અત્યારે અને એ લોકોને હમણાં લાવશે 3:30 વાગે પહોંચી જશે અહીંયા અમારું બધું સીનવાઈ ગયું અમારા ભાઈ ઘરના એકદમ વધારે હતા અમારા ભરતભાઈ અને શાંતિભાઈ પર આજે ઘર નપતું હતું એ બધું છીનવાઈ ગયું અમારા પર બોલવાના કોઈ શબ્દ નથી મારી પાસે